નમસ્કાર મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કેમ કે ધોરણ 1 થી 5 ભણાવતા શિક્ષકોએ બ્રિજ કોર્સ કરવો જરૂરી છે, જે સુપ્રીમ કોર્ટે પણ જાહેરાત કરી હતી અગાઉ. તે પણ જોશું. સાથે સાથે જે પરિપત્ર નવો થયો છે કે કોને કોને બ્રિજ કોર્સ કરવો જરૂરી છે, કઈ રીતે કરવો છે, તમામ માહિતી આજના વિડીયોમાં જોવાની છે. શું ધ્યાનમાં રાખવાનું છે, કેટલી તારીખ સુધીમાં બ્રિજ કોર્સ કમ્પ્લીટ કરી દેવાનો છે, રજીસ્ટ્રેશન ક્યાંથી શરૂ થશે, તમામ માહિતી જાણવા માટે આજનો વિડીયો પૂરો જોજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો તમારી સામે જે બ્રિજ કોર્સ બાબતનો પરિપત્ર છે તે આવી રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો, જેમાં પ્રાથમિક શિક્ષક પ્રશિક્ષણમાં 6 મહિનાના સર્ટિફિકેટ બ્રિજ કોર્સ બાબત આ પરિપત્ર કરવામાં આવેલો છે. અને જે સંસ્થા દ્વારા કરવામાં આવતો આ કોર્સ છે તે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય સંસ્થાન NIOS દ્વારા ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ મોડથી ચલાવવામાં આવતો છે, જેનો હેતુ છે કે માનનીય સુપ્રીમ કોર્ટના ચુકાદા અને NCTની સૂચનાઓ અનુસાર શિક્ષકોની પાત્રતા સુનિશ્ચિત કરવી. અને કોણ ફોર્મ ભરી શકે, તો દરેક શિક્ષક માટે આ કોર્સ નથી, તે ખાસ ધ્યાનમાં રાખવું. આ કોર્સ છે ધોરણ 1 થી 5 ભણાવતા અને BEd કરેલા શિક્ષકો માટે છે. અને અત્યારે જે પરિપત્ર થયો છે એ પ્રાઇવેટ શાળા અનુદાનિત એટલે કે સેલ્ફ ફાઇનાન્સ અને ખાનગી શાળાઓના પ્રાથમિક શિક્ષકો માટે જ છે, તે ખાસ નોંધ લેવી. જેમણે ધોરણ 1 થી 5માં BEd ડિગ્રી સાથે 28/6/2018 થી 11/8/2023 વચ્ચે કરવામાં આવેલ હોય અને હાલમાં ધોરણ 1 થી 5માં સેવારત હોય. હવે મિત્રો, રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની વાત કરીએ તો તમારે આ વેબસાઇટ આવી રહી હશે. તે વેબસાઇટ ઉપર આપણે 19/1/2026 સુધીમાં આપણે રજીસ્ટ્રેશન પૂર્ણ કરવાનું છે. હવે જો રજીસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી આવે તો તે ઉમેદવારોએ ઈમેલ દ્વારા જાણ કરવાની થશે. હવે આપણે વાત કરી લઈએ કે ખાસ સૂચનોની. તો મિત્રો, આમાં એક વાત ખાસ યાદ રાખજો કે આ બ્રિજ કોર્સ છે ફક્ત એવા BEd શિક્ષકો માટે છે જેઓ પ્રાઇવેટ શાળામાં ધોરણ 1 થી 5માં ભણાવે છે અને તેઓ 2018 થી 2023 વચ્ચે જોડાયા છે. અને છેલ્લી તારીખ છે 19/1/2026. તે ખાસ ધ્યાન રાખશો. હવે સુપ્રીમ કોર્ટના 7/4/2025ના જાહેર સૂચનોની વાત કરવામાં આવેલી છે, તો તે પત્રક પણ આપણે જોઈ લઈએ. જે NCT એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા બહાર પાડવામાં આવેલી પબ્લિક નોટિસ છે, જેમાં ફરજિયાત કોર્સ માટે પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જે શિક્ષકો 28/6/2018 થી 11/8/2023 વચ્ચે નિમણૂક પામ્યા છે તેમણે નિયત સમય મર્યાદામાં આ કોર્સ પૂર્ણ કરવો જ પડશે, તેવી પણ વાત કરવામાં આવી છે. તે તમે સૂચનોએ વાંચી શકો છો. હવે આપણે અન્ય પેજની વાત કરીએ. પેજ નંબર 3માં NIOS અધિકૃત નોટિફિકેશન આપવામાં આવેલી છે, જેમાં કાનૂની આધાર આપવામાં આવેલો છે, કોર્સનો મોડ આપવામાં આવેલો છે કે 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ મોડ દ્વારા ચલાવવામાં આવશે, જેની પાત્રતાની આપણે વાત કરી દીધી છે. અને તેનું ઉદ્ઘાટન એટલે કે પોર્ટલનું લોન્ચિંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી દ્વારા 23 નવેમ્બર 2025ના રોજ NIOSના 36મા સ્થાપના દિવસે કરવામાં આવ્યું હતું. અને ખાસ નોંધની વાત એ છે કે રજીસ્ટ્રેશન કરવાથી પ્રવેશની ગેરંટી મળતી નથી. પાત્રતાના માપદંડ પૂર્ણ કરવા અનિવાર્ય છે. રજીસ્ટ્રેશનની મુદતમાં વધારો છે એ પેજ નંબર 5માં આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ રજૂઆતોને ધ્યાને રાખીને રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવીને 19/1/2026ને સોમવારે મધ્યરાત્રિ સુધી કરવામાં આવી છે. અને આ એક અંતિમ તક કહી શકાય. હવે નેક્સ્ટ પેજ એટલે કે પેજ નંબર 6માં આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગનો પત્રક તમે જોઈ શકો છો, જેમાં સેલ્ફ ફાઇનાન્સ અને ખાનગી શાળાઓના શિક્ષકોને બ્રિજ કોર્સ અંગે સૂચના આપવામાં આવેલી છે. અને તેની મંજૂરી અગ્ર સચિવ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દ્વારા 22/12/2025ના રોજ આ અંગેની મંજૂરી આપવામાં આવેલી છે. અને અમલીકરણ છે શિક્ષણ વિભાગે GCERT ને સૂચના આપી છે કે તેઓ ખાનગી શાળાઓમાં 2018 થી 2023 વચ્ચે નિમણૂક પામેલા શિક્ષકો સુધી આ માહિતી પહોંચાડે. હવે મિત્રો, ફરીથી કહી દઉં કે રજીસ્ટ્રેશન છે આ વેબસાઇટ ઉપરથી કરવાનું છે. હવે મિત્રો, શિક્ષકોને ખાસ જણાવજો કે જે ફોર્મ ભરતા પહેલા તેમની પાત્રતા છે એટલે કે અપોઇન્ટમેન્ટ ડેટ છે એ ખાસ ચકાસી લઈ ત્યારબાદ ફોર્મ તેમાં ફિલઅપ કરવાનું રહેશે. તો મિત્રો, આજનો વિડીયો હતો એ આ મહત્વના અપડેટને લઈને હતો. તમામ પત્રકો પરિપત્ર તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ટેલિગ્રામ ચેનલ ઉપર 2700 થી પણ વધારે શિક્ષકો જોડાયેલા છે. તમે પણ જોડાવ અને આવા મહત્વના અપડેટ્સ મેળવતા રહો. તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કે તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.